હેલો ગાઈઝ, આજે આપણે બનાવીશું કમળદાંડીનું શાક બનાવીશું। તેના માટે મેં અહીંયા આ કમળદાંડીને લઈ લીધી છે, 500 ગ્રામ જેટલી છે। અને તેને બંને સાઈડથી આપણે કાપી નાખીશું અને પછી એને કમ્પ્લીટ ધોઈ નાખીશું 2-4 વાર પાણી રેડીને। અને નળ નીચે ધોઈએ તો બહુ સારું રહે છે, એટલે એની અંદર જે કાદવ હોય છે એ બધો નીકળી જતો હોય છે। આ કમળ કાદવમાં જ ખીલે છે, એના નીચે જે નીકળે છે એના મૂળ એનું આ શાક બનાવવાનું છે। હવે તેને ઉપરથી એના છાલ બધી કાઢી નાખીશું। અને આ એકદમ આમ કૂણી હોય એવી જ લેવાની છે, એકદમ જાડી નથી લેવાની, તો એનું શાક બહુ સારું આવે છે। હવે તેની ચિપ્સ કરી લઈશું, જેવી રીતે આપણે બટાકાને કાપીએ ઝીણા એવી રીતે સમારી લઈશું। પછી તેને કુકરમાં 1 ગ્લાસ પાણી નાખી અને 5-6 સીટી વગાડી લેવાની છે। 5-6 સીટી વાગે ને તો જે કમ્પ્લીટ સારી રીતે બફાઈ જાય છે, નહીં તો એ બફાતું નથી ઓછી સીટી મારીએ તો। હવે એની અંદર મેં થોડું મીઠું નાખ્યું છે। હવે કુકર બંધ કરીને આપણે તેની 5-6 વિસલ કરી લઈશું, ત્યારે કમ્પ્લીટ ચડી જશે, નહીં તો થોડું કાચું રહેશે, એટલે 5-6 વિસલ તો કરવી જ પડશે। હવે આપણું આ શાક બફાઈને રેડી થઈ ગયું છે, અને એને હાથથી થોડું મસળીને ચેક કરી લેવાનું છે, એટલે આમ દબાઈ જાય પોચું થાય એટલે ચડી ગયેલું કહેવાય। આ કમ્પ્લીટ પોચું થઈ ગયું છે। હવે તે ઠંડુ પડી જાય એટલે પાણીને નિતારી નાખીશું, દબાવીને થોડું નિતાર નાખવાનું છે। પછી આ એક બાઉલમાં આપણે બેસનનો લોટ લઈ લીધો છે અને એક બાઉલ દહીં લીધું છે, તેને આપણે ક્રશ કરી નાખીશું। હવે મેં આ દહીંને ક્રશ કરી નાખ્યું છે। હવે કઢાઈ ગરમ થઈ ગઈ છે, તેમાં 1 ચમચો તેલ નાખી દીધું છે અને તેની અંદર 1/2 ટીસ્પૂન જેટલી રાઈ નાખી છે। રાઈ ફૂટે એટલે પછી આપણે હિંગ નાખીશું। તમારી જોડે લસણ હોય તો લસણ બી કટકા કરીને તમે નાખી શકો તો વઘાર સારો આવે છે, મેં અહીંયા નથી લીધું। આ હિંગ મેં નાખી દીધી છે અને તેમાં સૂકા મરચાં અને તજના પાન નાખ્યા છે। હવે ગ્રીન ચીલી અદરક લસણની પેસ્ટ મેં નાખી છે, એને થોડી સાતળી લઈશું કમ્પ્લીટ।